હલો ફ્રેન્ડ, આજે આપણે ભણીશું બે જનીનનું વારસાગમન એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ. આગળ આપણે ભણ્યા હતા એક સંકરણનો પ્રયોગ, જેમાં મેન્ડલે એક લક્ષણને ધ્યાનમાં લઈ અભ્યાસ કર્યો હતો. દ્વિસંકરણ એટલે કેટલા લક્ષણ લીધા હશે મેન્ડલે? તો કેટલા લીધેલા છે? 2. ને એમાં જે મેન્ડલે સિલેક્ટ કર્યા હતા તે બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણ કર્યા, અને એમાં જે એણે સંકરણ કરાવેલું છે તે કયા હતા? પીળા અને ગોળ બીજવાળા છોડ. એનું સંકરણ કરાવેલું એણે લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે. એટલે મેન્ડલે જે પિતૃપેઢુ તરીકે જે પ્લાન્ટ લીધેલા એ પ્લાન્ટ હતા પીળા અને કેવા હતા? ગોળ બીજવાળા, અને બીજા કયા હતા? લીલા અને ખરબચડા. નાવ જે પીળા હતા એના માટે સાઇન. ઓકે, એકચ્યુઅલી મેન્ડલને પહેલીથી જ ખબર હતી કે પીળા કલરના જે બીજ હતા એ કેવા હતા? પ્રભાવી. ને લીલા કલરના બીજ હતા તે કેવા હતા? પ્રચ્છન્ન. તો પીળા માટે સાઇન આવશે કેપિટલ આઈ, કેપિટલ વાય. લીલા માટે સાઇન લેવાની છે સ્મોલ વાય. મેન્ડલે ઓલરેડી પ્રયોગ કરેલો હતો એક સંકરણનો, ને બીજું એણે એક સંકરણનો પ્રયોગ કરેલો હતો કયું? ગોળ અને ખરબચડા. તો ત્યારે એને ખબર પડેલી હતી કે ગોળ બીજવાળા છોડ પ્રભાવી છે અને ખરબચડા બીજવાળા છોડ કેવા હતા? પ્રચ્છન્ન હતા. આ વસ્તુ એને ઓલરેડી ખબર છે. તો ગોળ માટે સાઇન લીધેલી છે કેપિટલ આર, અને ખરબચડા માટે લીધેલી છે સ્મોલ આર. તો આ બાજુવાળા જનીન પ્રભાવી અને આ બાજુવાળા જનીન પ્રચ્છન્ન. એટલે તમારે યાદ રાખવાનું છે કે પીળા અને લીલામાં કયો કલર પ્રભાવી હતો? પીળો. અને ગોળ અને ખરબચડામાં કયો કલર પ્રભાવી હતો? કયો પ્રભાવી હતો? તો કોણ પ્રભાવી હતું? તો કોણ હતું? તો ગોળ બીજવાળા. પીળા માટે સાઇન. તો હવે જો એકચ્યુઅલી જે આપણે મેન્ડલનું જે એક્સપેરિમેન્ટ લખીએ 4 માર્ક્સનું, મેં તમને આગળ બી કીધું છે કે બેઠું ચાર્ટ ફૂલ પેજ પર લખવાનું છે. તો એણે જે લીધેલા છે પીળા અને ગોળ બીજવાળા છોડ, એનું સંકરણ કરાવેલું એણે લીલા અને ખરબચડા બીજ. પીળા માટે સાઇન કેપિટલ વાય. અહીંયા ગોળ માટે રાઉન્ડ એટલે કેપિટલ આર. લીલા માટે થશે સ્મોલ વાય અને સ્મોલ આર. અહીંયા તમારે લખવાનું છે કઈ પેઢી? પિતૃપેઢી. અહીંયા શું કરાવેલું એણે? પરફલન. આગળ એક સંકરણના પ્રયોગમાં મેં તમને કીધું હતું જન્યુ ઉત્પન્ન થાય, ને જન્યુ કેટલા ઉત્પન્ન થવાના છે? 4. પણ અહીંયા કયા છે? એ લોકો સમયુગ્મી, શુદ્ધ સંકરણ જાત. તો સમયુગ્મી હતા. તો અહીંયા જે જન્યુ 4 બન્યા હશે તે સેમ હશે. કયા હશે? કેપિટલ વાય અને કેપિટલ આર. સેમ. અહીંયા જે 4 જન્યુ બન્યા હતા તે કેવા હોવાના છે? સ્મોલ વાય અને સ્મોલ આર. એનું જો તમે પ્યુનેટ સ્ક્વેર કરાવો એક સંકરણમાં, જે આપણે જે આગળ જે શું લેતા હતા? પ્યુનેટ સ્ક્વેર બનાવતા હતા એક સંકરણમાં ટોલ એન્ડ ડ્રોફ્ટ માટે, એટલે કે ઊંચા ને નીચા માટે. તો જન્યુ કેટલા હતા? 1. તો કેપિટલ ટી, સ્મોલ ટી. અહીંયા આપણી પાસે જન્યુ કેટલા છે? 2. તો હવે અહીંયા જો કદાચ તમે આ રીતે લખો પીળા અને ખરબચડા, ધેન પીળા અને ખરબચડા, એટલે અહીંયા જન્યુ કેટલા લેવાના છે? હવે દ્વિસંકરણમાં આપણે 2, જ્યારે અહીંયા કેટલા જન્યુ કેટલા લેવાના છે? કેટલા લખાશે? અહીંયા 1 લખતા હતા કેપિટલ ટી, અહીંયા કેટલા લખાશે? 2 કેપિટલ વાય અને કેપિટલ આર. એક જ જન્યુમાં કેટલા પ્રકારના જીન આવેલા છે? 2. તો આનું જે આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવીએ F1નું પેરેન્ટલ પ્લાન્ટના, તો કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. તો 4 જન્યુ કેવા બનવાના છે? ઇક્વલ કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. સેમ રીતે આ બધા સેમ બનશે. તો અહીંયા જે 100% જે જન્યુ બનેલા હતા તે કેવા બનેલા હતા? તમને આઈડિયા આવી હશે. આપણે મેન્ડલ એટલે કયો નિયમ ભણતા છે? પ્રભુતા. અને પ્રભુતાનો નિયમ એટલે કયો જનીન પ્રભાવી છે? મેં તમને આગળ જ કીધું યલો પ્રભાવી છે અને ગ્રીન પ્રચ્છન્ન છે. સેમ ગોળ પ્રભાવી છે અને ખરબચડા પ્રચ્છન્ન છે. તો F1માં જે પ્લાન્ટ મળેલા એ એને કેવા મળેલા હતા? તો કેવા મળેલા હતા? પીળા અને ગોળ. પણ પિતૃપેઢી કેવી હતી? અહીંયા સમયુગ્મી હતી, જ્યારે અહીંયા જે કેવા મળેલા છે? વિષમયુગ્મી. ને મેન્ડલે જે પેલો પ્રભુતાનો નિયમ એક સંકરણનો આપેલો હતો કે F1માં કોઈ પણ એક પેરેન્ટ્સ જેવા ફિટસ મતલબ સંતતિ મળે છે, તો કોઈ પણ એક જેવા એટલે કેવા? પીળા અને ગોળ બીજવાળા. જ્યારે બીજી પેઢીના મતલબ બીજા પિતૃ જેવા મળતા નથી. તો કયા નહીં મળેલા? લીલા અને ખરબચડા બીજ. ધેન મેન્ડલે એનામાં શું કરાવેલું? સ્વફલન. જે F1માં જે મળ્યા કેપિટલ વાય કેપિટલ આર, એની અંદર શું કરાવેલું? સ્વફલન. હંમેશા યાદ રાખજો
પિતૃ પેઢીમાં પરફલન અને F1માં શું કરાવવાનું છે? સ્વફલન. હવે ધ્યાન આપજો, F1માં સ્વફલન તો થશે, પણ અહીંયા જે યુગ્મન જ બનવાના છે તે કેટલા બનવાના? અર્ધીકરણ થવાનું. સેમ મેં તમને આગળ કીધું ને કે વટાણાના છોડ, તો એના પેલા બીજ હશે, એમાંથી છોડ ઉગ્યા હશે, તેને જ્યારે પુષ્પ આવવાના ત્યારે આપણે પેલું આગળનું ચેપ્ટર ભણેલા હતા, પુંકેસર ને સ્ત્રીકેસરવાળું લઘુ બીજાણુધાની દેન મહાબીજાણુધાનીની રચના, અર્ધીકરણ થાય. તો અહીંયા બી સેમ અર્ધીકરણ, આગળ બી અર્ધીકરણ થયું, પણ પ્રોબ્લેમ શું હતો કે બધા જન્યુ કેવા હતા? સમયુગ્મી હતા. તો સેમ આવ્યા કયા? કેપિટલ વાય અને કેપિટલ આર. પણ હવે જન્યુ કેવા છે? વિષમયુગ્મી. કેપિટલ વાય, સ્મોલ વાય, એકચ્યુઅલી બંને સેમ આવે, પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે કેપિટલ વાય ને સ્મોલ વાય. બીજું કયું છે? કેપિટલ આર અને સ્મોલ આર. આ રીતે છે. હવે અર્ધીકરણ થાય, ને અર્ધીકરણ થાય એટલે જન્યુઓની શું થવાની? અદલા બદલી. તો એક જન્યુ બની શકે. ઓરિજિનલી જે બનવાનું છે તે એક કયું બનવાનું છે? કેપિટલ વાય અને કેપિટલ આર. જો વ્યતિકરણ નહીં થાય તો આ સીધું કેપિટલ વાય કેપિટલ આર. બીજું બનશે કેપિટલ વાય અને સ્મોલ આર. આવી આ રીતે. દેન ત્રીજું બનશે સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. એટલે એકચ્યુઅલી જો આપણી એનસીઆરટીની બુકમાં જે લોકોએ જન્યુ બતાવ્યા છે તે કેટલી રીતે બતાવેલા છે? 4. કેપિટલ વાય, એકચ્યુઅલી કેપિટલ વાય અને કેપિટલ આર, સોરી, ને કેપિટલ આર અને સ્મોલ આર. આ રીતે જન્યુ છે, આ રીતે નથી, સોરી. કેપિટલ વાય કેપિટલ આર, અરે સોરી, સ્મોલ વાય અને સ્મોલ આર. તો જો કદાચ અર્ધીકરણ થાય તો જે 4 પ્રકારના જન્યુ પહેલાં આવ્યા તો કેટલા આવવાના છે? એક બનશે કેપિટલ વાય અને કેપિટલ આર. બીજું વ્યતિકરણ થાય તો આ રીતે થવાનું. તો શું થવાનું? કેપિટલ વાય અને સ્મોલ આર. ત્રીજું વ્યતિકરણ થાય તો શું થવાનું? આ રીતે. એટલે શું થવાનું? સ્મોલ વાય અને કેપિટલ આર. ને ચોથું જો વ્યતિકરણ નહીં થાય તો કેવા રહેવાના? જેવા હતા તેવા. સમયુગ્મી કન્ડિશનમાં એક જ પ્રકારના જન્યુ બનેલા, કેપિટલ વાય અને કેપિટલ આર. જ્યારે અહીંયા કેટલા પ્રકારના જન્યુ બનવાના છે? 4. આ બે ઓરિજિનલી કેપિટલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. જો વ્યતિકરણ થાય તો આ કેપિટલ વાય કોની સાથે જોડાઈ શકે? સ્મોલ આર સાથે. ને સ્મોલ વાય કોની સાથે જોડાઈ શકે? કેપિટલ આર. તો આ જે આપણા છે તે કયા છે? તો જેનામાં શું થયેલું છે? રિકોમ્બિનન્ટ ટાઈપ ઓર પુનઃ સંયોજિત પ્રકાર. સેમ આ એક પેરેન્ટ્સમાં આ બાજુ સેમ અહીંયા બી વ્યતિકરણ થવાનું. તો બેઠા જન્યુ સેમ બનવાના છે. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. જે ફ્લો તમે જન્યુમાં અહીંયા લખો, આમાં એક પ્લાન્ટમાં એ સેમ બેઠો ને બેઠો અહીંયા લખવાનો છે. હવે આનું જો આપણે યુનિટ સ્ક્વેર બનાવીએ, એ ફ્લો બી બેઠો અહીંયા લખવાનો. તો હવે પહેલાં આર લખું. આર કેપિટલ વાય, આર સ્મોલ વાય, દેન સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. કોઈ બી રીતે લખો. જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે, યાદ રાખવા માટે પહેલાં શું કરવાનું કે કેપિટલ આર 2 વખત કેપિટલ આર, 1 વખત કેપિટલ વાય સ્મોલ વાય, બીજી વખત છેલ્લા બેમાં સ્મોલ આર ને કેપિટલ વાય અને સ્મોલ વાય. દેન કેપિટલ આર કેપિટલ વાય. જે ફ્લો અહીંયા લખ્યો એ બેઠો ફ્લો અહીંયા કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, દેન આર કેપિટલ વાય અને આર સ્મોલ વાય. ચાલુ થયું. દેન હવે આ બધાને મલ્ટીપ્લાય, એક સંકરણમાં આપણે એક એકને મલ્ટીપ્લાય કરતા હતા. હવે કોને કરવાના છે? 2. ને એક બીજું વસ્તુ બી યાદ રાખજો કે હંમેશા જે પ્રભાવી છે, જે કેપ્સ છે એને પહેલાં લખવાનું છે, ને જે પ્રચ્છન્ન છે એને ક્યાં લખવાનું છે? પછી. મેં તમને પછીથી કહું. તો હવે આ બેને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આર આર ને બીજું શું આવવાનું છે? વાય વાય. આઈડિયા આવે? આને મલ્ટીપ્લાય આની સાથે તો આર આર વાય વાય. દેન આ છે એને આની સાથે, દેન આની સાથે, દેન આની સાથે. તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, દેન કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય, આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આટલું થયું. દેન એના પછીના બીજા આવ્યા આ છે, એને આ 4 એ 4 સાથે મલ્ટીપ્લાય. તો આર આર કેપિટલ વાય સ્મોલ વાય, આર આર સ્મોલ વાય. તમે વાય લખો તો એવી રીતના ડિફરન્શિએટ થવું જોઈએ, કે ખબર પડવું જોઈએ કે એક કેપિટલ છે અને બીજું સ્મોલ છે. દેખાય છે તમને આમાં? એક કેપિટલ વાય ને એક સ્મોલ વાય. દેન કેપિટલ આર સ્મોલ આર
કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય. દેન આ છે એને ઉપરના ચારે ચાર સાથે મલ્ટીપ્લાય કરવાનું. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. દેન આર દેન વાય આર કેપિટલ વાય સ્મોલ વાય. આ જે છે એને આ ચારે ચાર સાથે મલ્ટીપ્લાય, એટલે અહીંયાની લાઇનમાં એક લેવાનું છે અને બાકીના ચારે ચાર સાથે તમારે ક્રોસ કરવાનું છે. આરને આર સાથે અને વાયને વાય સાથે. સેમ હવે આપણી પાસે બચ્યું આ લાસ્ટ વન. હવે અહીંયા શું આવવાનું છે કે સ્મોલ આર પહેલાં છે ને કેપિટલ આર પછી છે, પણ મેં તમને આગળ શું કીધું, પહેલાં શું લખવાનું છે આપણે કેપિટલ. તો આર સ્મોલ આર કેપિટલ આર નહીં, પણ આપણે લખવાનું શું છે કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, આર અને સ્મોલ વાય. આ રીતે બનાવવાનું છે પ્યુનેટ સ્ક્વેર. આઈ હોપ તમને ખબર પડી હોય. એકવાર પાછી કરાવું છું કેવી રીતના કરવાનું છે. F1માં પિતૃપેઢી જે લીધલી છે આણે કઈ લીધલી છે, ગોળ અને પીળા બીજ, એનું સંકરણ કરાવેલું છે લીલા અને ખરબચડા. ગોળ એ લીલા પર પ્રભાવી છે એટલે ગોળ માટેની સાઇન કેપિટલ વાય અને પીળા એ કોના પર પ્રભાવી છે, ખરબચડા પર. તો એના માટેની સાઇન છે ગોળ એટલે રાઉન્ડ, તો એના માટે કેપિટલ આર અને અહીંયા કયું આવવાનું છે સ્મોલ વાય સ્મોલ આર. શું કરાવેલું છે તો પરફલન. F1માં અહીંયા બી અર્ધીકરણ થવાનું છે આ રીતે, કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર. આઈડિયા આવે. દ્વિસંકરણનો પ્રયોગ એટલે એક જ તમારું DNA છે કે એક જ રંગસૂત્ર છે, એના પર કેટલા પ્રકારના જનીન આવેલા છે, 2. પેલું આગળ જે આપણે મેન્ડલવાળું કરેલું એમાં એક સંકરણ, મતલબ એણે જે રંગસૂત્ર લીધું એના પર કેટલા જન્યુ હતા, એક જ જીન કેટલા હતા, ફેક્ટર કેટલા હતા, એક કેપિટલ T સ્મોલ t. આ એક ને આ એક. એકચ્યુઅલી મેં તમને આગળ બી કીધેલું હતું કે મેન્ડલને DNA શું છે, જીન શું છે, રંગસૂત્ર શું છે એ ખબર જ નહીં હતું. એટલે મેન્ડલ જે છે તે આ રીતે નથી લખતો, એણે સિમ્પલી આ રીતે લખેલું છે. કેમ કે એને એ બી નહીં ખબર હતી કે આ જે જનીન છે એ કોના પર આવેલા છે, રંગસૂત્ર પર. પણ આપણને ખબર છે કે આ રીતે આપણા રંગસૂત્ર હોય ને એના પર કોણ આવેલા જનીન. તો આટલો ટુકડો કોના માટે છે, ગોળ માટે, અને નીચેવાળો ટુકડો કોના માટે છે, આલો ટુકડો યલો માટે છે અને નીચેવાળો ટુકડો કોના માટે છે, ગોળ માટે. એટલે અહીંયા આપણે એવું વિચારવાનું છે કે આપણું રંગસૂત્ર છે એના પર કેટલા જનીન આવેલા છે, 2. કેપિટલ વાય આર, કેપિટલ વાય અને કેપિટલ આર. કેમ કે સમયુગ્મી છે, પિતૃ હંમેશા આપણે કેવી સંકરણ જાત લેવાની છે, શુદ્ધ. સેમ આયરું આ છે. અર્ધીકરણ તો અહીંયા બી થવાનું છે, પણ જો આનું અર્ધીકરણ આમ થાય તો કેપિટલ વાય કેપિટલ આર એટલે જન્યુ બધા કેવા રહેવાના છે, સેમ. તો અહીંયાથી જે યુગ્મના ચારે ચાર આવવાના છે એ કેવા આવવાના છે, કેપિટલ વાય કેપિટલ આર. આ બાજુ તે આવશે તે કયા આવવાના છે, સ્મોલ વાય સ્મોલ આર. તો F1માં થશે કેપિટલ વાય, આનું ક્રોસ કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. તો F1માં એને બધા જે બીજ મળેલા તે કેવા મળેલા, ગોળ અને પીળા. એનું એણે શું કરાવેલું, સ્વફલન. હવે ધ્યાન આપજો, હવે જે એની પાસે જે સંતતિ છે તે કેવી છે, સમયુગ્મી નથી, કેવી છે, વિષમયુગ્મી. હવે જે એને જે આપણે એમ કને લખીએ કેપિટલ વાય અને કેપિટલ આર, ને બીજો જન્યુ એની પાસે કેવું છે, બીજો રંગસૂત્ર કેવું છે, સ્મોલ વાય અને સ્મોલ આર. સેમ આની પાસે બી આ રીતે સેમ છે, કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય અને સ્મોલ આર. હવે અર્ધીકરણ થાય તો કેટલા પ્રકારના જન્યુ બનવાના છે, 4. જે મેં તમને આગળ કીધું એક કર્યું આ પ્રોબેબિલિટી. જો અર્ધીકરણ નહીં થાય તો કેપિટલ વાય કેપિટલ આર. બીજું અર્ધીકરણ થાય તો આ રીતે કેપિટલ વાય કોની સાથે જોડાઈ શકે, સ્મોલ આર, એટલે કેપિટલ વાય સ્મોલ આર. ત્રીજું સ્મોલ વાય કોની સાથે જોડાઈ શકે, કેપિટલ આર સાથે. અને ચોથું જો કદાચ નહીં થાય તો સ્મોલ વાય અને સ્મોલ આર. કેમ કે જે રંગસૂત્રની જે જોડ આવે આ પેરમાં હોય તો મોટે ભાગે આમ આવે ને તો આ બેની વચ્ચે અર્ધીકરણ થાય. આ તો કેવા રહેવાના છે, જેવા છે તેવા. એટલે આ બે તો સેમ, આ બે અર્ધીકરણ ક્યાં થવાનું છે, આ બેની વચ્ચે. તો કેપિટલ વાય સાથે સ્મોલ આર ને સ્મોલ વાય સાથે કોણ આવી ગયું, કેપિટલ. સેમ અહીંયા બી આ સેમ જન્યુ બનવાના છે. એનું F1માં જો આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવીએ
capital R, capital Y, capital R, small y, then small r, capital Y, small r, small y, capital R, small y, capital R, small y. मतलब જે ફ્લો અહીંયા છે તે લખવાનો છે. અહીંયા જે મેં ભલે આ રીતે લખેલું છે કે વાય યાર, પણ યુ કેન રાઇટ આર કેપિટલ વાય આયરો આ, દેન ત્રીજો જે છે તે આયરો આ આર સ્મોલ વાય. આ એ રીતે મેં લખેલું છે, તમે આ રીતે બી લખી શકો, પણ આપણી જે બુકમાં જે ફ્લો આપેલો છે એને ફોલો કરવા માટે કે તમારે બીજું જોવાનું છે કે કયા પ્રકારના જન્યુ મળતા છે, એના માટે આ ફ્લો તમારે ફોલો કરવાનો છે. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, દેન બંને બીજી વખત આર સ્મોલ ને કેપિટલ વાય સ્મોલ વાય, દેન યુ હેવ ટુ મલ્ટીપ્લાય. તો આર કેપિટલ વાય અને આ ચારે ચાર સાથે મલ્ટીપ્લાય કરવાના. આઈ હોપ તમને લોકોને આઈડિયા આવતી હોય. ને જે પ્રભાવી છે તે જનીન પહેલાં લખવાનું, જે પ્રચ્છન્ન છે તે ક્યારે લખવાનું પછી. તો એકવાર જાતે પ્રેક્ટિસ કરજો. સોરી, એકવાર નહીં, જ્યાં સુધી તમને લાગે નહીં કે હા મને આવડી ગયેલું છે, કેમ કે આમાં મેઇન આયરું આ છે, ખાસ તમને લોકોને આવડવું જોઈએ. અને આ ચાર જન્યુ કેવી રીતના બન્યા તે અર્ધીકરણ થાય તો બેમાં નહીં થાય, તો કેપિટલ વાય જે ઓરિજિનલી છે તેને બેમાં થઈ ગયું, તો વાય સાથે સ્મોલ આર ને સ્મોલ વાય સાથે કેપિટલ આર. બહુ ઇઝી છે, જો ખબર પડી જાય તો. નહીં તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી લેજો કે શું થયેલું છે. સ્મોલ આર કેપિટલ વાય આ રીતે મલ્ટીપ્લાય કરી દીધું. નાવ હવે ધ્યાન આપજો, હવે જે આપણે ભણવાના છે આ આપણી થઈ કઈ સંતતિ F2. તમે જ્યારે ચાર્ટ લખો આપણી એનસીઈઆરટીની બુકમાં એકદમ નીટ એન્ડ ક્લિયર આપેલો છે. આયરો આ દેખાય, આયરો આ બેઠો ડાબા પેજ પર લખવાનો છે. અહીંયા દેખાય લોકો લખેલું છે પિતૃપેઢી, દેન જન્યુ બન્યા તે, દેન F1માં ગોળ અને કેવા હતા પીળા, તેની વચ્ચે શું કરાવેલું છે સ્વફલન, ને આ જે જન્યુ એ લોકોએ લખેલા છે તે. એના બેઝ પર હવે જે આપણે કરવાનું છે તે જન્યુ. હવે એ લોકોએ બુકમાં તો બતાવ્યા છે કે આવી રીતના દેખાય, બધાના કલર તમને આઈડિયા આવશે બુકમાં એ લોકો, પણ આપણી તો બુક નથી, તો આપણે શું કરવા પડશે હવે ત્યારે તમે લખો ત્યારે એનું જે ફાઇનલ સ્વરૂપ પ્રકાર આ રીતે જે એ લોકોએ બતાવેલું છે. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ સેમ તમારે આ જ ફ્લો ફોલો કરવાનો. પહેલાં આર ને કેપિટલ વાય, એટલે આર એટલે કેવા તો રાઉન્ડ અને યલો, એટલે પહેલાં કયા શોધવાના ગોળ અને યલો એટલે કયા પીળા બીજવાળા. તો સાઇન કઈ જોવાની કેપિટલ આર અને કેપિટલ વાય. ધ્યાન આપજો દીકરાઓ, આ નીચે જે આપણને 16 યુગ્મન જ મળેલા છે એમાંથી કેટલામાં કેપિટલ આર અને કેપિટલ વાય છે. જો તમે એક્ઝેક્ટલી આ ફ્લો ફોલો કરેલો હશે આર સ્મોલ આર વાળો, તો અહીંયાથી આ જે છે કેપિટલ આર કેપિટલ વાય ચારે ચાર જન્યુ સરખા, ચારે ચાર જન્યુ સરખા નથી જોવાના, ખાલી કોઈ પણ એકમાં હોવું જોઈએ. મતલબ જે આ ચાર જે બનતા છે ને એમાંથી કોઈ પણ એક કેપિટલ આર અને બીજું શું હોવું જોઈએ સ્મોલ વાય. તો તમે જો અહીંયા છે કેપિટલ આર કેપિટલ વાય, દેન કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, આર કેપિટલ વાય, આર કેપિટલ વાય, આર. એટલે આટલું જે છે, જો તમે આ ફ્લો બેઠો લખેલો હશે તો અહીંયાથી આટલા, મેં પેન્સિલ લેવાની ભૂલી ગઈ, પણ આટલું જે છે એમાંથી અહીંયાથી જે આટલા છે, તમારે જ્યારે તમે તો ચાર્ટ બોલપેનથી લખવાના છે તો આટલું તમારે પેન્સિલથી આ રીતે આટલું કરવાનું છે. ને બીજા હશે આયરા એક્ઝેક્ટલી આ એટલે 1 2 3 4 5 6 7 8 ને 9. તો 9 જે છે તે તમને કેવા મળેલા હશે ગોળ અને પીળા. ખબર પડી? શું શોધવાનું છે? કેપિટલ આર અને કેપિટલ વાય. સ્મોલ વાય અને સ્મોલ આર હશે તો ચાલશે. તમારે મેઇન કોને શોધવાનું છે? એક હોવું જોઈએ કેપિટલ આર અને બીજું હોવું જોઈએ સ્મોલ વાય. તો ગોળ અને પીળા બીજ એને કેટલા મળેલા? તો કેટલા મળેલા? 9. પછી તમારે જોવાનું છે કયું? કેપિટલ આર અને સ્મોલ વાય. તો કયા થયા? ગોળ અને ખરબચડા. તો એ બી તમારે એક્ઝેક્ટલી સાઇન જોવાની છે. હવે તમારે શું શોધવાનું છે? કેપિટલ આર હોવું જોઈએ અને સ્મોલ વાય હોવું જોઈએ. તો એ બી એક્ઝેક્ટલી અહીંયા જ હશે. આ જે છે ને એની વચ્ચેની આ વાળી જગ્યા, એના માટે તમારે પેન્સિલથી બીજી કંઈ સાઇન લેવાની છે. આ રીતે આને સ્ક્વેર, કેપિટલ આર અને સ્મોલ વાય.
કેપિટલ આર અને સ્મોલ વાય. તો એ કેટલા થયા? તો કેટલા થયા? 3. ધેન એના પછી કયા છે? તો લીલા અને ગોળ. તે એક્ઝેક્ટલી આવ્યા એટલે કેવા? સ્મોલ આર અને કેપિટલ વાય, સ્મોલ આર અને કેપિટલ વાય. તેના માટે જે સાઇન આ રીતે તે થયા કેટલા? 3. ને બાકી બચ્યા કેવા? સ્મોલ આર અને સ્મોલ વાય એટલે કયા? લીલા અને ખરબચડા. એ કેટલા મળેલા? 1. એટલે જો તમે આ રીતે ફોલો કર્યું હશે, મતલબ પહેલાં શું લખવાનું છે? જે 4 જન્યુ બનવાના છે બને કોઈ પણ રીતે, પણ આપણે લખવાનું શું છે? કેપિટલ આર, પહેલાં 2 કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, પછી સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. એટલે પહેલાં ફ્લો લેવાનો છે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. દેન ત્રીજા અને ચોથામાં સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આઈ. આઈડિયા આવી? સેમ જે ફ્લો તમે અહીંયા લખો કેપિટલ આર, કેપિટલ વાય, એ બેઠો ફ્લો કાં લખવાનો છે? નીચે. અને જો તમે આ રીતે કર્યું તો એક્ઝેક્ટલી તમને ઊંઘમાંથી બી પૂછે તો લોકેશન આટલી આવી જોઈએ કે આટલાવાળા ને અહીંયા 2 વાળા કેવા છે? એ 9 કેવા છે? ગોળ અને પીળા. દેન અહીંયા 3 વાળા કેવા થવાના છે? ગોળ અને ખરબચડા. આ વાળા કેવા થવાના છે? લીલા અને ગોળ. ને એક કેટલા છેલ્લા જે મળવાના છે આયરા એ કેવા મળવાના છે? લીલા અને ખરબચડા. તો સ્વરૂપ પ્રકાર કેટલું હતું? તો 9:3:3:1. કયા નિયમમાં? દ્વિસંકરણ. લખવાનું કેવું છે? ડાબા પેજમાં જે આપણી એનસીઆરટીની બુકમાં આપેલું છે આ રીતે બેઠું ને બેઠું. નાવ એના પછી એક સંકરણનો પ્રયોગ આપ્યા, મતલબ દ્વિસંકરણના પ્રયોગ આપ્યા પછી મેન્ડલે જે નિયમ આપેલો તે કયો આપેલો હતો? મુક્ત વહેંચણીનો નિયમ. એક સંકરણના પ્રયોગ પછી એણે કયો નિયમ આપેલો હતો? પ્રભુતાનો નિયમ અને લો ઓફ સેગ્રિગેશન એટલે વહેંચણીનો નિયમ. જ્યારે અહીંયા કયો નિયમ છે? મુક્ત વહેંચણીનો નિયમ. એ બી તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો છે કે કયા સંકરણ પછી કયો. પહેલાં એક સંકરણ પછી પ્રભુતાનો નિયમ અને વહેંચણીનો નિયમ. ને અહીંયા કયો નિયમ આપેલો છે? મુક્ત વિશ્લેષણનો, વિશ્લેષણ હતો. અહીંયા કયો નિયમ આપેલો છે? મુક્ત વહેંચણીનો. ને એમાં જે આપણી એનસીઆરટીની બુકમાં લખેલું છે કે એમાં જેને સ્વરૂપ પ્રકાર મળેલું તે કેટલું મળેલું? 9:3:3:1. એને જો આપણે જોઈએ મેન્ડલના એક સંકરણનું આપણી પાસે નિયમ રિઝલ્ટ શું હતું? 3:1. આપણને ખબર છે કે જે પીળા છે એ કોના પર પ્રભાવી હતા? લીલા પર. પીળા કોના પર પ્રભાવી હતા? લીલા પર. એટલે પીળા તમને કેટલા મળેલા છે? 3. ને લીલા કેટલા મળેલા છે? 1. સેમ જો આપણે ગોળ લઈએ તો ગોળ પ્રભાવી હતું કોના પર? તો ખરબચડા પર. તો એ એકચ્યુઅલી રિઝલ્ટ આના જેવું જ છે. ગોળ કેટલા છે? તો 3. ને ખરબચડા કેટલા છે? 1. જો છૂટું કરીએ પણ અહીંયા આપણે બેવને શું કરેલા છે? સાથે. તેને જે આપણે મલ્ટીપ્લાય કરીએ તો 3 ને 3. તો પહેલો જે આપણને પરિણામ મળશે 9 બીજ આપણને કેવા મળેલા? પીળા અને ગોળ. પીળા અને ગોળ કેવા મળેલા? 3 3 પીળા અને ગોળ. પછીના આ 3 છે અને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો 3 પીળા ને 1 કેવા મળેલા? ખરબચડા. દેન આ 1 છે અને આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરીએ? 3 સાથે. તો 1 કયું છે? લીલા અને ગોળ. એ કેટલા મળેલા આપણને? 3. અને આ 1 છે એને આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરીએ? 1. તો એ કેટલા મળેલા છે આપણને? લીલા અને ખરબચડા. એટલે એકચ્યુઅલી જે દ્વિસંકરણનું જે નિયમ જે સ્વરૂપ પ્રકાર મળેલો તે કોના જેવો છે? તો એક સંકરણનો. એને આપણે શું કરવાનું છે? મલ્ટીપ્લાય. તો રિઝલ્ટ શું મળેલું આપણને? 9:3:3:1. ને એના પછી મેન્ડલે એક લાઈન આપેલી છે પેજ નંબર 80 પર, જે મેં અંડરલાઇન કરેલી છે કે આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની કેટલી જોડ આવેલી છે? 2. ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે શું પામે છે? વિશ્લેષણ. હવે આના પર ખાસ ધ્યાન આપજો. આનું એક્સપ્લેનેશન એમ તો મેં તમને આગળ કહી જ દીધું કે આ રીતે આપણી પાસે રંગસૂત્રની જોડ છે. કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય અને સ્મોલ આર. જો જન્યુ બને તો જન્યુ છૂટા પડે. આ 2n કન્ડિશનમાં છે ને છૂટા પડે તો કેપિટલ વાય અને શું બનવાનું છે? કેપિટલ આર. બીજું શું બનવાનું છે? સ્મોલ વાય અને સ્મોલ આર. એટલે રાઉન્ડ સાથે હંમેશા કેવા પીળા સાથે કેવા બીજ આવવા જોઈએ? રાઉન્ડ એટલે ગોળ. ને લીલા સાથે કેવા આવવા જોઈતા હતા? ખરબચડા. પણ એવું નહીં થયેલું. અહીંયા છૂટા પડે એટલે કેપિટલ વાય. આ બંને છૂટા થઈ ગયા. અને છૂટા થઈ ગયા એટલે શું થઈ ગયું? કેપિટલ વાય સાથે કોણ આવી ગયું? સ્મોલ આર. અને સ્મોલ વાય સાથે કોણ આવી ગયું? કેપિટલ આર. એટલે આપણને બીજા જે જન્યુ કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય,
કેપિટલ આર. તો આ જે બે છે એ પેલી લાઇનનું એક્સપ્લેનેશન છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની કેટલી જોડ આપેલી છે, 2 જોડ, ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે શું પામે છે, વિશ્લેષણ. એટલે હંમેશા એવું નથી હોવાનું કે એક જ જનીન પર એક જ રંગસૂત્ર પર યલો અને કયા આવેલા હોય, રાઉન્ડ, પણ યલો અને કયા આવી શકે, ખરબચડા બી આવી શકે ને લીલા અને ખરબચડા હોવા જરૂરી નથી. તમને કેવા મળી શકે, લીલા અને આ. મતલબ આ જે બે જનીન જે કોના પર આવેલા છે, એક જ રંગસૂત્ર પર. મેન્ડલને રંગસૂત્ર શું છે એ બી ખબર નહીં હતી. આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં કહેતી છું. જ્યારે કોઈ એક લક્ષણ માટે કોઈ એક સંકરણમાં લક્ષણોની કેટલી જોડ આવેલી હોય, 2 જોડ, તો બંને એકબીજાથી સ્વતંત્ર રીતે શું પામે, વિશ્લેષણ પામે. ને એના લીધે એ લોકોએ કયો નિયમ આપેલો, મુક્ત વહેંચણીનો નિયમ. હવે તો બાકીનું તો એ લોકોએ બુકમાં આપેલું છે કે પરાગરજમાં મેં તમને આગળ કીધું અંડકોષ બને, 50% જન્યુ કેવા બનવાના, કેપિટલ આર વાળા, અને 50% કેવા બનવાના છે, સ્મોલ વાય. સેમ આ જે 4 છે તેમાંથી મેનું જે આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવીએ, ઓકે, જોઈ લઈએ. એક જોડ જનીનોની કેપિટલ આર અને સ્મોલ આરના વિશ્લેષણ પર વિચાર કરીએ તો 50% કેવા બનવાના છે, કેપિટલ આર, અને 50% કેવા બનવાના છે, સ્મોલ આર. સેમ વાયમાં બી 50% કેવા બનવાના છે, કેપિટલ વાય, અને 50% કેવા બનવાના છે, સ્મોલ વાય. તો એનું જે આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવીએ તો પ્રત્યેક જન્યુની જે સંખ્યા રહેવાની છે તે કેટલી રહેવાની છે, 25%. આ રીતે બન્યા ને 4. આ 100% છે, તો આ પ્રકારના 25%, ને આ પ્રકારના 25, આ પ્રકારના 25 ને આ પ્રકારના 25. પણ જો ખાલી તમે કયા લેવ ગોળ માટે, કેપિટલ આર અને કેપિટલ સ્મોલ આર, તો આ 50% આવવાના છે કેપિટલ આર ને 50% આવવાના છે સ્મોલ આર. સેમ કેપિટલ વાય માટે લઈએ, વાય 50% કેપિટલ વાય ને 50% સ્મોલ વાય. પણ જ્યારે બે મિશ્ર થવાના, કેપિટલ વાય કેપિટલ આર, તો 25%, કેપિટલ વાય સ્મોલ આર તો 25%, કેપિટલ સ્મોલ વાય કેપિટલ આર 25%, અને સ્મોલ વાય સ્મોલ આર કેટલા ટકા આવવાના છે, 25%. તો આ રીતે આપણને મળેલ છે કયો નિયમ, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ અને મુક્ત વહેંચણીનો નિયમ. ધ્યાનથી વિડીયો જોજો, ને કંઈ નહીં ખબર પડે તો મને ફોન કરજો.